સુરતના લીંબાયત વિસ્તારમાં બોગસ ડોક્ટરના પાપે 8 વર્ષની બાળકીને જીવ ગુમાવ્યો છે। બોગસ ડોક્ટરે બાળકીને ડેન્ગ્યુ હોવા છતાં યોગ્ય ઇલાજ નહીં કરી ઇન્જેક્શન અને દવાઓ આપી હતી, જેથી બાળકીનું મોત નીપજ્યું હતું। લીંબાયત ખાતે રહેતો અને ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટરે 8 વર્ષની બાળકીને ડેન્ગ્યુ હોવા છતાં યોગ્ય ઇલાજ નહીં કરી ઇન્જેક્શન અને દવાઓ આપી હતી, જેથી બાળકીનું મોત નીપજતા પોલીસ તપાસમાં ડોક્ટર બોગસ હોવાનું સામે આવ્યું હતું અને લીંબાયત પોલીસે બોગસ તબીબની સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। લીંબાયત ખાતે શ્રીજીનગરમાં રહેતી 23 વર્ષીય અંબિકા રાજકુમાર વેદપલ્લીની 8 વર્ષની દીકરી વિધાનસિંહની ગત 20 નવેમ્બર 2023ના રોજ તબિયત બગડી હતી। બાળકીને સામાન્ય તાવ અને ખાંસી હતી, જેથી અંબિકાબેન તેની બાળકીને લીંબાયત એકતાનગર ખાતે રહેતા અને ઘરમાં જ ક્લિનિક ચલાવતા સમાજના શ્રીનિવાસ ઉર્ફે ડોક્ટર સીનુ લક્ષ્મીનારાયણ ગદ્દે પાસે લઈ ગઈ હતી, જ્યાં ડોક્ટરે બાળકીને ઇન્જેક્શન અને દવા આપી હતી। બીજા દિવસે પણ બાળકીની તબિયતમાં સુધારો થયો ન હતો, જેથી બાળકીના રિપોર્ટ કરાવી ફરીથી ડોક્ટર સીનુને બતાવ્યા હતા। બાદમાં 24 નવેમ્બરે તેની તબિયત વધારે બગડતા નવી સિવિલમાં ખસેડી હતી, જ્યાં તેને મૃત જાહેર કરાઈ હતી। બાળકીનું પોસ્ટમોર્ટમ કરાવતા ડોક્ટર સીનુએ આપેલા ઇન્જેક્શન તથા દવાના નમૂનાના પરીક્ષણ અર્થે FSLમાં પરીક્ષણ માટે મોકલ્યા છે। દરમિયાન લીંબાયત પોલીસને જાણવા મળ્યું હતું કે ડોક્ટર સીનુ કોઈપણ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું। પોલીસે તેમની ક્લિનિક પર રેડ કરીને તપાસ કરી હતી। તેની ડિગ્રી બાબતે પૂછતા તે અનુભવ અને અનુમાનના આધારે ડિગ્રી વગર પેશન્ટોને તપાસી એલોપેથિક દવા તથા ઇન્જેક્શન આપી ઘરેથી તથા સલાબતપુરા વિસ્તારમાં ક્લિનિક ચલાવી સારવાર કરતો હતો। તેની પાસેથી બીપી માપવાનું સાધન, સ્ટેથોસ્કોપ, થર્મોમીટર, નેબ્યુલાઇઝર મશીન સહિતનો સામાન તથા અલગ અલગ કંપનીની મેડિસિન મળી આવતા પોલીસે કબજે લીધી હતી। લીંબાયત પોલીસે બોગસ તબીબ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી। चलो मेरे पास इंजेक्शन लेना है था, जो संधू सुधू नाम से उससे ज़्यादा बंद होने का इंजेक्शन आता था, वो दिया मैंने। फिर बाद में क्या किस कारण से हो गया वो पता नहीं मुझे, लेकिन मेरा आने से पहले वो 15 दिन से बीमार था बच्चे, वो बाद में बताया। 3 जगह पे भी दवा किया, वो लोग अच्छा नहीं हुआ था। आपके पास कोई डिग्री है? तो हमारे तेलंगाना समाज के वो लोग हमारे में क्या संधू सुधू नाम से वो लोग विश्वास करते हैं, दवा किया अच्छा नहीं हुआ तो इंजेक्शन लेने में अच्छा हो सकता है बोल के।